माननीय सीपी सर ब्रजेश कुमार झा सर અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા રાજકોટ શહેરમાં વારંવાર ગુનાખોરી કરતા આરોપીઓની ઓળખ કરી એમને જે ટોળકી છે એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના કરવામાં આવેલ હતી. આ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે એસીપી શ્રી ભરત વસિયા સાહેબ, પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ, પીઆઈ શ્રી જાદવ સાહેબ એમની ટીમો દ્વારા અને ખાસ તौर ઉપર પીએસઆઈ શ્રી સીવી જાડેજા સાહેબ દ્વારા એવી ટોળકીઓને આઈડેન્ટિફાઈ કરી એના વિરુદ્ધ ગુસ્સીટોકની દરખાસ્તો કરવાની કામગીરી ચાલુ હતી. આજે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર ઓડિયા ગેંગ વિરુદ્ધ ગુસ્સીટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ ઓડિયા ગેંગના લીડર તરીકે અવેશ અયુબભાઈ ઓડિયા છે. એ અને એમના શાગીર્દો સાથે મળીને છેલ્લા 10 વર્ષમાં ખૂનની કોશિશ, ઇજાઓ, અપહરણ, લૂંટ, સરકારી અધિકારી પર હુમલો જેવા કુલ 34 ગુના આ ગેંગ દ્વારા આચરેલ છે. અને એમાંથી 15 જેવા ગુના જે છે ગંભીર પ્રકારના છે, જેમાં ખૂનની કોશિશ, લૂંટ, અપહરણ ઇત્યાદિ છે. કુલ 10 પૈકી અરબાજ, સબીર, ઇમ્તિયાજ, અનીશ, શાહિદ સહિત 9 આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સગંજામાં લઈ લેવામાં આવેલ છે. અને એક જે આરોપી એનો ગેંગ લીડર છે અવેશ અયુબભાઈ ઓડિયા, એ પાસામાં જેલ હવાલે ઓલરેડી છે, તો એની કસ્ટડી મેળવી લેવામાં આવશે. અને આ તમામ આરોપીઓની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી જે અર્જિત મિલકત છે એમની તપાસ થશે અને એને ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય એમને રાજ્યની અલગ અલગ જેલોમાં ધકેલી દેવામાં આવશે. અને આવનાર દિવસોમાં પણ બીજી ગેંગોને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ છે, એને રડારમાં લઈ લેવામાં આવેલ છે અને એના વિરુદ્ધ પણ ગુસ્સીટોકની કાર્યવાહી થશે. રાજકોટ શહેરમાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એટલે જે ટોળકી બનાવીને લોકોમાં ભય ફેલાવવાનું કામ કરે છે, એવી જે ટોળકીઓ છે એની કમર તોડવા માટે માનનીય સીપી સરની કડક સૂચના હતી. તો છેલ્લા 2 મહિનામાં કુલ 4 જીસીટીઓસી ના ગુના દાખલ કરી દેવામાં આવેલ છે. અને આવનાર દિવસોમાં પણ જે વારંવાર ગુનાખોરી કરતી ટોળકીઓ છે એના વિરુદ્ધ જીસીટીઓસી કરવાની તૈયારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરી લેવામાં આવેલ છે. આ ગેંગ જે ઓડિયા ગેંગ રીતે ઓળખાય છે એના વિરુદ્ધ લૂંટના ગુના તો દાખલ છે જ. આ સિવાય એમની ઇન્કમનો મૂળ સોર્સ પ્રોહિબિશન નો વ્યાપાર હતો, જે અવૈધ શરાબની તસ્કરી કરતા હતા અને એના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના પણ દાખલ છે. પર હવે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી ઉપજાવેલ મિલકતો છે એમની એ ટાંચમાં લઈ લેવામાં આવશે. કેટલા ટાઈમથી સક્રિય થઈ? આમ તો છેલ્લા ઘણા વર્ષોથી આ ગેંગ સક્રિય હતી, પણ અમે જે ગુસ્સીટોક છે એમાં છેલ્લા 10 વર્ષની પ્રવૃત્તિઓને ધ્યાને લીધેલ છે, જેમાં છેલ્લા 10 વર્ષમાં આ ગેંગ વિરુદ્ધ 34 જેવા ગુના છે અને 15 એમાં ગંભીર ગુના છે. આ એમનું સરનેમ છે ઓડિયા, અને એના સરનેમ આધારે ઓડિયા ગેંગ એમનું નામ છે.